સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાંથી બદલાવની નવી લહેર ઉઠી રહી છે। દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પઢાર સમુદાયની મહિલાઓએ પરંપરાગત કળા પટોળાના જરીએ આત્મનિર્ભરતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એ હવે લોકોને આત્મનિર્ભર બનાવતો સંકલ્પ બની રહ્યો છે। પઢાર સમુદાયની બહેનો પરંપરાગત પટોળા વટાણ દ્વારા પોતાના પરિવારને આધાર આપી રહી છે અને સાથે કળાને જીવંત રાખી રહી છે। પરાલી ગામમાં કાર્યરત પ્રથમ સ્વસહાય જૂથ આજે માત્ર વ્યવસાયિક સંગઠન નથી, પરંતુ અનેક મહિલાઓ માટે આત્મવિશ્વાસનું પ્રતીક બની ગયું છે। અહીં શરૂઆત કોટન અને રેશમના સૂત્રોથી થાય છે અને અંત થાય છે સુંદર સાડી, શાલ, સ્ટોલ અને રૂમાલ જેવી હસ્તકૃતિઓ પર। સરકાર આયોજિત હસ્તકલા બજાર પ્રદર્શન, પંચકો અને મેળાઓ મહિલાઓ માટે બજાર સુધી પહોંચવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે। વોકલ ફોર લોકલના સંદેશ સાથે સ્થાનિક ઉત્પાદનને પહેલ આપવામાં આવી રહી છે। પ્રોજેક્ટ ડાયરેક્ટર, પ્રાંત અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓની હાજરી કાર્યક્રમને નવી રૂપરેખા આપી છે, જેનાથી સમુદાયની મહિલાઓમાં નવી આશા અને શક્તિનો સંચાર થયો છે। મારું નામ મંજુલાબેન માવજીભાઈ સોયા છે અને મારે તાલુકો છે લીંબડી, મારું ગામ છે પરાલી અને મારું કાર્યક્ષેત્ર પણ તે જ છે। મારી સખી મંડળની બહેનો, મારા મંડળનું નામ છે પ્રથમ સ્વસહાય જૂથ અને મારા મંડળની સખી બહેનોના અંડરમાં, એટલે કે હું એની પ્રમુખ છું અને અમે બધા જ સાથે મળીને પટોળાનું પ્રોડક્શન કરી રહ્યા છીએ। એમાં પટોળા સ્ટોલ છે, શાલ છે, કોટનની સાડી છે, પ્યોર સિલ્ક છે અને સિંગલ ઇકત, ડબલ ઇકત, દુપટ્ટા તમામ પ્રકારની પ્રોડક્શન અમે કરીએ છીએ અને અમારી ગામડાની બહેનો એમાંથી ખાસી એવી રોજી કમાઈ છે અને અમને આ સરકારે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, એમાંથી અમને ખૂબ સરસ અને સારો સહકાર મળી રહ્યો છે કે અમે જે અમારું પ્રોડક્શન કરીએ છીએ એનું અમને વેચાણ માટેનું, સેલિંગ માટેનું એક બહુ સારું એવું અમને પ્લેટફોર્મ મળી રહ્યું છે અને અમારી આ રોજગારીની તકો જે સરકારે ઊભી કરી છે એ બદલ અમે સર્વ બહેનો એમના આભારી છીએ।